વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા કલેક્ટર કચેરીને આજે ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ. મળતી માહિતી મુજબ આજે 18 ડિસેમ્બરની સવારે કલેક્ટર કચેરીને ઈમેલ મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે કચેરીમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને આજે બપોરે 1 વાગે વિસ્ફોટ થશે. આ ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે કચેરીને તાત્કાલિક ખાલી કરાવી તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપવામાં આવી હતી. પોલીસ દ્વારા કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની અંદર અને બહાર બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ વાંધાજનક કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બપોરે 1 વાગે બોમ્બ વિસ્ફોટ થવાની ધમકીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તકેદારી સાથે તપાસ કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જ્યાં તપાસ બાદ કંઈ શંકાસ્પદ નહોતું મળી આવ્યું.